શ્રી ઉમા માતાજી મંદિર હિંમતનગરનો 5મો પાટોત્સવ ઉજવાયો. અનહદ શ્રદ્ધા અને ઉમંગ સાથે હિંમતનગરમાં જગતજનની આદ્યશક્તિ વિશ્વના કડવા પાટીદારની કુળદેવી શ્રી ઉમા માતાજી મંદિરનો 5મો વાર્ષિક પાટોત્સવ શ્રી ઉમા પરિવાર હિંમતનગર દ્વારા સંવત 2081 ને ફાગણ સુદ ત્રીજ ને રવિવારે ભારે હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો. જે અંતર્ગત તારીખ 2-3-2025 ને રવિવારે સવારે 8:30 કલાકે નવચંડી પ્રારંભ શોભાયાત્રા, સવારે 11 ધ્વજારોહણ, બપોરે 12:39 કલાકે શ્રીફળ, 4:30 કલાકે હોમવામાં આવેલ. જ્યારે ભોજન મહાપ્રસાદ સાંજે 6 કલાકે લેવામાં આવ્યો હતો. આ અગાઉ ભવ્ય અને વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા હિંમતનગરમાં શ્રી ઉમા મંદિરથી પ્રસ્થાન કરી શાંતિ પાર્ક સોસાયટી, ગાયત્રી મંદિર રોડ, પંચદેવ મંદિર, મહાવીરનગર, બેરણા રોડ થઈ મોદી ગ્રાઉન્ડ થઈ ઉમા મંદિર પરત ફરી હતી. શોભાયાત્રામાં 5000 શ્રદ્ધાળુઓ 7 કિલોમીટર લંબાઈના રૂટમાં શોભાયાત્રા યોજાઈ હતી, જેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે પાટોત્સવ અગાઉ તારીખ 1-3-2025 ને શનિવારે રાત્રે 5મા પાટોત્સવ નિમિત્તે હિંમતનગરમાં તારીખ 1-3-2025 ને શનિવારે રાત્રે લોકગાયક શ્રી સાગર પટેલનો ભવ્ય રાસ ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જ્યાં 15000 જેટલી જંગી માનવમેદની ઉમટી પડી હતી. આમ શ્રી ઉમા માતાજી મંદિર 5 વર્ષ અગાઉ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં હાલમાં શ્રી ઉમા માતાજી મંદિર દ્વારા અનેક વિવિધ સામાજિક અને ધાર્મિક કાર્યો પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં અન્નપૂર્ણા ભોજનાલય સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સંયુક્ત રીતે પસંદગી મેળો, સમાજના તેજસ્વી તારલાઓ અને સરકારી સેવાઓમાં નિયુક્તિ પામેલ કર્મયોગીઓનો સન્માન સમારોહ, મોટાભાગના સામાજિક ધાર્મિક ઉત્સવોની ઉજવણીમાં સમાજના શિક્ષકો, યુવાઓ, ઉચ્ચ શૈક્ષણિક તાલીમ વગો, સાબરકાંઠા અને અરવલ્લી સમાજના ગૌણ સંગઠન વિષયક કાર્યક્રમો, વિવિધ વાર્ષિક પાટોત્સવ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. 5મા પાટોત્સવ સમારોહમાં આ સંસ્થાના આદ્ય સંસ્થાપક ને 5મો પાટોત્સવના મુખ્ય યજમાન ને ભામાશા દાતા શ્રી C.K. પટેલ, શ્રી ઉમા મંદિર હિંમતનગરના પ્રમુખ શ્રી ગિરધરભાઈ પટેલ, શ્રી ઉમા માતાજી સંસ્થાન ઊંઝાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, સહમંત્રી શ્રી વસંતભાઈ ચોકસી, ખજાનચી શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી વસંતભાઈ, કેપ્ટન શ્રી H.K. પટેલ મહોત્સવ ને શોભાયાત્રાના કન્વીનર અને કારોબારી સભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, હિંમતનગર સંસ્થાના મંત્રી શ્રી રામભાઈ પટેલ, શ્રી ધીરુભાઈ પટેલ, સર્વ સમિતિઓના ચેરમેન શ્રીઓ, સમગ્ર ટ્રસ્ટીગણ, હિંમતનગર શહેર અને આજુબાજુના સમગ્ર દાતાશ્રીઓ, અનેક સમાજ શ્રેષ્ઠીઓ ને વિશાળ સંખ્યામાં સમાજના યુવાનો, વડીલો, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા તથા 5મું પાટોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું. જય શ્રી ઉમા. P. પટેલ, મીડિયા પ્રભારી, શ્રી ઉમા માતાજી સંસ્થાન ઊંઝા. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24.